હાલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે એટલે કે 18 ફેબ્રુઆરી 2026ના રોજ દર સપ્તાહે મળતી કમિશનરની વીકલી રિવ્યૂ બેઠક મળી હતી, જે બપોરે લગભગ 1:30 થી 2 વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હતી. કમિશનરની બેઠકમાં મુખ્ય મુદ્દો રહ્યો હતો ફૂટપાથ પર પેવરના બદલે વૃક્ષો રોપવા, રાહદારીઓની ચિંતા કરવી, એર પોલ્યુશનને કંટ્રોલમાં લેવો વગેરે વગેરે બાબતે કમિશનર સાહેબે ચર્ચા કરી હતી. આ મુખ્ય મુદ્દો એ હતો કે કમિશનર સાહેબનું કહેવું હતું કે તમે મિશન મિલિયન ટ્રીઝમાં લાખો વૃક્ષ રોપો છો, તે પણ કોર્પોરેશનની પ્રિમાઇસીસમાં રોપો છો અથવા તો શહેરની બહાર ફરતી ત્રિજ્યામાં રોપી રહ્યા છો, તેનું વૃક્ષારોપણ થઈ રહ્યું છે. પરંતુ મુખ્યત્વે જે સિટી એરિયા છે તેમાં પણ વૃક્ષારોપણ કરો અને જ્યાં ફૂટપાથ પર શક્ય હોય તો પેવર બ્લોકના ઓછા ઉપયોગ કરીને તેની જગ્યાએ વૃક્ષ લગાવો, જેનાથી હરિયાળી રહેશે અને શહેરના નાગરિકોને પણ ખ્યાલ આવશે કે આવી રીતે વૃક્ષારોપણ થાય છે. સાથે સાથે રાહદારીઓના સૌથી વધારે અકસ્માત ક્યાં થાય છે, કે કઈ જગ્યાએ રાહદારીઓના અકસ્માતથી વધારે મૃત્યુ થાય છે, તેનો ડિટેલ સર્વે રિપોર્ટ એક તૈયાર કરો, કારણ કે રાહદારીઓ માટે ચાલવાની પણ જગ્યા રહી નથી અને તેની પર થતા પાર્કિંગ, તેની પર થતા દબાણો દૂર કરવા જોઈએ તેમ સ્પષ્ટ કમિશનરે જણાવ્યું હતું. બીજી વસ્તુ હતી એર પોલ્યુશન માટેની, જે બજેટમાં કમિશનરે શ્રીએ રજૂ કર્યું છે. મેઇન એર પોલ્યુશન ને એન્વાયરમેન્ટનો મુદ્દો જે છે તેમાં કમિશનરે એમ જ કહ્યું હતું કે આપણી પાસે સારા કન્સ્ટ્રક્શન માટેની એસઓપી છે, પરંતુ ડિમોલેશન માટેની કોઈ પણ એસઓપી નથી. સારા કન્સ્ટ્રક્શન, ગુડ કન્સ્ટ્રક્શન માટે આપણે સેન્સર, મોનિટરિંગ સેન્સર લગાવવાની કે નેટ લગાવવાની વાતો થઈ છે, પરંતુ જે જગ્યાએ ડિમોલેશન થતું હોય ત્યાં પણ આ બધી બાબતોની જે તકેદારી લેવામાં આવે તે મતલબની એક એસઓપી તૈયાર કરો, જેના કારણે એર પોલ્યુશન થતું અટકશે અને નાગરિકોને શાંતિ મળશે. CND પ્લોટ પર જે સીસીટીવી કેમેરા લગાવવાની વાતો થઈ રહી હતી, તેમાં હજી માત્ર 4 જ કેમેરા લાગ્યા છે. એનાથી આગળ તેમાં કોઈ પણ જાતનો વધારો થયો નથી. આ ઉપરાંત બજેટમાં જે લોંગેસ્ટ લિનિયર ગાર્ડન રિવરફ્રન્ટ પર બનાવવાનું છે તે ક્યારે શરૂ થશે ને ક્યારે પૂર્ણ થશે તે અંગે પણ કમિશનર સાહેબે જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત શહેરને વાયર ફ્રી બનાવવા માટેની પણ જાહેરાત થઈ હતી. વાયર ફ્રી બનાવવા માટે ક્યાં સુધીની પ્રક્રિયા થઈ છે, કેટલી મિટિંગો થઈ છે તે બાબતે પૂછપરછ કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશભાઈ રાવલે જણાવ્યું હતું કે ટોરેન્ટ, GTPL સહિતની કંપનીઓ સાથે મિટિંગ થઈ ગઈ છે અને તેમાં વાતચીત આગળ ચાલી રહી છે. પરંતુ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન માટે સરકારની એક પોલિસી છે તે માટે વિચારણા કરવી જરૂરી છે તેમ જણાવતા કમિશનરે કહ્યું કે આ પોલિસી માટે આપણે પણ કામ કરી શકીએ છીએ અને પોલિસી દૂર કરી શકીએ છીએ તે મતલબની વાત કરતી. કેન્દ્ર સરકારની તેવી રીતે કે નેટ ઝીરો પોર્ટલ છે. નેટ ઝીરો પોર્ટલમાં અમદાવાદ સિટી માટે કોઈ અલગથી વ્યવસ્થા નથી. તેથી કમિશનર સાહેબે ડેપ્યુટી કમિશનર મિરાંત પરીખને સૂચના આપી હતી કે તમે આ દિશામાં કામ કરી અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યને અલગ અલગ તારવણી કરો, જેના કારણે અમદાવાદ શહેર માટેની વિગતો અલગથી તારવી શકાય અને મળી શકે. ભદ્ર પ્લાઝા વિસ્તારમાં લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ તૈયાર કરવા માટેની સૂચના કમિશનર સાહેબે ઘણા સમયથી આપેલી છે. જેનામાં શું કામ કરવામાં આવશે તો ત્યાં કમિશનર સાહેબે સીધો સવાલ કરતો ત્યારે જણાવ્યું કે જે 12 દરવાજા છે, હેરિટેજ 12 દરવાજાને હેરિટેજ ગેટઅપ આપવામાં આવશે ફરીથી. અને આ ઉપરાંત સેપ્ટને આ પ્રોગ્રામ સમગ્ર સેપ્ટની દેખરેખમાં પ્રોગ્રામ શરૂ થશે અને અન્ય કોન્ટ્રાક્ટરોને કામ આપવા બાબતે જ્યારે અધિકારીઓ જણાવ્યું ત્યારે કમિશનરે એમ કહ્યું હતું કે આ કામ સેપ્ટરના મિસ્ટર શાશ્વત દેસાઈને જ આપજો ને તેમની દેખરેખ નીચે જ કામ થવું જોઈએ. આ ઉપરાંત કાંકરિયા લેક ફ્રન્ટમાં, કાંકરિયામાં જે લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ ચાલે છે તે જ કોન્ટ્રાક્ટરને તમે થીમ બનાવીને આપો, જેના કારણે એ થીમ પર તે લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ તૈયાર કરી આપે અને વ્યવસ્થિત રીતે તેનું આયોજન થઈ શકે. શહેરમાં સ્માર્ટ ટોયલેટની પરિસ્થિતિ શું છે અને કઈ રીતે તેની કામગીરી ચાલતી છે, તેના નડતર પ્રશ્નો શું છે તે અંગે કમિશનર સાહેબે ચર્ચા કરીને નડતરરૂપ પ્રશ્નો જે છે તેને તાત્કાલિક દૂર કરવા માટે, આ ઉપરાંત સી ટોયલેટ એટલે મહિલાઓ માટેના અલગ ટોયલેટ બનાવવા માટેની જે પણ વાત બજેટમાં કરી હતી તે બાબતે પૂછપરછ કરતી અને તમામ અધિકારીઓને પૂછ્યું હતું કે ઝોન વાઇઝ કેટલા અરજીઓ આવી છે, કઈ કઈ જગ્યાઓ તમે નક્કી કરી છે, કયા લોકેશન પર બનાવવાનું છે, શું છે તેનું એક ડ્રાફ્ટિંગ કરીને આપવું જોઈએ.
મ્યુનિસિપલ કમિશનર સાહેબે તેમની રિવ્યુ બેઠકમાં કાલુપુર સ્ટેશન રોડ ક્યારે અને કેવી રીતે તૈયાર કરવાનો છે તેનો રિપોર્ટ અને સર્વે અંગેની પૂછપરછ કરતા તેમને જણાવવામાં આવ્યું હતું કે 1 વર્ષ પહેલાં તેનું સર્વે થઈ ગયું છે ને તેના રિપોર્ટ તૈયાર છે. ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે 1 વર્ષ પહેલાંનો રિપોર્ટ એ ઘણો જૂનો ગણાય. ત્યારબાદ તેમાં ઘણા પરિવર્તન આવ્યા છે. રેલવે સ્ટેશન છે, 2 બ્રિજ નવા બની રહ્યા છે તૂટીને. તેથી ફરીથી તમે આ રિપોર્ટ તૈયાર કરો, સર્વે કરાવો અને તે મુજબ જ રોડ બનાવો. અને તમામ ડેપ્યુટી કમિશનરોને ખાસ તાકીદ કરી હતી કે જૂના રિપોર્ટો, જૂના સર્વેના આધારે ક્યાંય પણ કામ નથી કરવાના. જે પણ સ્થળે તમે કામ શરૂ કરો ત્યારે જે તે સ્થળની પરિસ્થિતિનો છેલ્લો રિપોર્ટ મુજબ જ કામ કરો. અન્યથા ફરીથી કામમાં ગડબડ થશે અને એક્ઝિક્યુશનમાં ઘણો બધો ફેરફાર થઈ શકે છે. ડબલ ડેકર બસના માટે જે છે તેનો ટુરિઝમમાં ઉપયોગ કરવા માટે કમિશનર સૂચના આપી હતી અને તેને ખાસ રૂટ તૈયાર કરવા, તેના માટે કેવી રીતે કામ કરવું તે બાબતે એક ફોર્મ્યુલા નક્કી કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. તેવી જ રીતે કોમ્યુનિટી અને ઓડિટોરિયમ હોલ કે જેમાં ખાલી દિવસો રહેતા હોય તે દિવસોમાં તેને એક્ઝિબિશન કે અન્ય માટે ભાડે આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે કે આપવાથી જે તે કોમ્યુનિટી હોલ કે ઓડિટોરિયમના મેન્ટેનન્સનો ખર્ચો પણ નીકળી શકે છે. તેથી તે દિશામાં પણ કામ કરવું જોઈએ તેમ સ્પષ્ટ કમિશનરનું માનવું હતું. મ્યુનિસિપલ કમિશનર સાહેબ છેલ્લા 3-4 રિવ્યુ બેઠકથી જંકશનો માટે ચર્ચા કરી રહ્યા છે કે દરરોજ એક જંકશનની મુલાકાત લો અને તેના અપગ્રેડ કરવા માટે, તેને યોગ્ય રીતે બનાવવા માટે કાર્યવાહી શરૂ કરો. જે બાબતની આજે મળેલી રિવ્યુ બેઠકમાં પણ ચર્ચા થઈ હતી. કમિશનરે એમ કહ્યું હતું કે SBF એટલે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે જંકશનોનો આવરી લેવામાં આવે છે, સૌ પ્રથમ તે દિશામાં કામ કરો અને પછી ધીમે ધીમે બધા જંકશન ડેવલપ કરો. આ ઉપરાંત એનર્જી એફિશિયન્સી સેલ માટે પણ, કાર્બન ક્રેડિટ માટે પણ ચર્ચા થઈ હતી અને તેના જવાબદાર એડિશનલ ઇજનેરે કમિશનર સાહેબને આ અંગે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું, દર્શાવ્યું હતું. જેનાથી કમિશનર સાહેબે સંતોષ વ્યક્ત કરીને એમ કહ્યું હતું કે આ મુજબ દરેક ડિપાર્ટમેન્ટને માહિતી આપી દો અને દરેક ડિપાર્ટમેન્ટને પત્ર લખીને જાણ કરો કે આ મુજબ કામ કરવાનું છે અને તે મુજબ જે કામ થશે તો કોર્પોરેશનની પણ સારી એવી બચત થશે. આમ સામાન્ય રીતે આજની બેઠક શાંતિપૂર્ણ હતી. કમિશનર સાહેબે જે કોઈને કંઈ આડા હાથે લીધા ન હતા, કોઈને ખખડાવ્યા ન હતા, પરંતુ નાગરિકો માટે ચિંતા વ્યક્ત કરી હતી, રાહદારીઓ માટે ચિંતા વ્યક્ત કરી હતી અને ખાસ કરીને શહેરના પ્રદૂષણ મામલે પણ તેમણે કયા પગલાં લેવાના, નવી SOP બનાવવા માટે પણ સૂચના આપી હતી. એટલે એકંદરે જોતાં એમ લાગે છે કે કમિશનરે જે બજેટ 2026-27નું રજૂ કર્યું છે તેના કાર્યો ઝડપથી થાય તે દિશા તરફ ધીમે ધીમે ડગ માંડી રહ્યા છે અને માર્ચ મહિનો પૂર્ણ થતાં પહેલાં જ કદાચ ટેન્ડરિંગ પ્રક્રિયા જરૂરિયાત મુજબના કામોનું થઈ શકે છે તેમ માનવામાં આવે છે. આશા છે આજની વિડીયો આપણે પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.